રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અમૃતના ઝરણા સમો સદગુરુ કથા પ્રવાહ, અલખ મુખથી વહી રહ્યો પાને ટાળેદા. નારેશ્વરમાં શ્રીરંગ વિકટ સાધનાઓ સર કરવા લાગ્યા હતા. આસપાસના ગામના ભોળા ગ્રામજનો તર્ક વિતર્ક કરી રહ્યા હતા. કોઈ કે જાસૂસ છે, તો કોઈ સરકારી ગુનેગાર, તો કોઈ વળી અંગ્રેજ પર બોમ્બ ફેંકનાર ક્રાંતિકારી જે વેશ પલટો કરી જંગલોમાં રહે છે. અને તેથી જ બધા તેમની પાસે જતા ડરતા. બધા ડરતા હતા કે કદાચ એમની પાસે જવાથી કોઈ વાર પોલીસના લફરા થશે. ગામમાં અવધૂત વિશે શંકા કુશંકાઓ થઈ રહી હતી. ગ્રામજનોએ જાણે રહસ્યના જાળા ગૂંથી રાખ્યા. પણ અવધૂત સાધના પથ પર નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેતા. કદી કોઈથી સ્નેહ નહીં કે કદી કોઈનો તિરસ્કાર નહીં. સદા નિર્લેપ રહે, કોઈ પર રાગ દ્વેષ નહીં અને ક્યારેય નિજ પરનો ખ્યાલ નહીં. બધામાં પ્રભુને જુએ અને બધાય પર એક સરખો પ્રેમ. કોઈનો ઉપદ્રવ નડે નહીં કે કોઈ પર ક્રોધે ન ભરાય. જગની બધી ચિંતાઓ છોડી સાધના પથ પર દોડતા જાય. ગામના લોકો સાથે કોઈ લેવા દેવા નહીં, તેમજ કોઈ સાથે કોઈ સંબંધ નહીં. બહુ બોલવું નહીં અને સદા મૌન રહેવું. વ્યર્થ બોલ બોલ કરવું કે કોઈ સાથે વધુ વાદ વિવાદ પણ કરવો નહીં. અવધૂતજીની આ રીત સાધક માટે ખૂબ અગત્યની છે. સ્નેહના તાંતણા બહુ લાંબા ફેલાવા નહીં, કારણ કે આ જાળમાં સાધક ખુદ ફસાઈ જાય છે. સાચા સાધકે હંમેશા સજાગ રહેવું, નહીં તો આ સ્નેહ અને મોહના શૂળ સાધકને પીડા આપી શકે છે. શ્રીરંગ નારેશ્વરમાં સદા અસંગ નિર્લેપ. તેથી જ તેમના અનુષ્ઠાનમાં કોઈ ભંગ પડ્યો નથી. લીલોડના શ્રી વિઠ્ઠલભાઈ નામના એક ભક્ત અવધૂતજીના ટપાલનું કામ સંભાળતા. અવધૂતજીની બધી ટપાલો તેમના નામે આવતી. આ બધી ટપાલો લાવવી અને જે પણ ટપાલ અવધૂતજી લખી આપે તેને ટિકિટ ચોંટાડી ગામમાં જઈ પોસ્ટ કરી દેતા. લીલોડ સાયરના કેટલાક ભક્ત હૃદયના લોકો નારેશ્વરે સંતના દર્શન કરવા આવતા. છતાં ઘણા લોકો તો નારેશ્વરના સંતને ભેદુ સમજતા. એક સમયે સાયર ગામે તાલુકાના ફોજદાર પોતાના કુટુંબ સાથે આવ્યા હતા. તેઓ નારેશ્વર રેવા સ્નાન માટે પણ ગયા. એમની સાથે આવેલા મુખીએ
તેમને વાત કરી. નારેશ્વરમાં એક અજ્ઞાત બાવો પડી રહ્યો છે. કોઈ સાથે બોલે ચાલે નહીં અને કોઈ સાથે વાત કરે નહીં. અજગરની જેમ આંખો મીચી રાત દિવસ પડ્યો રહે છે. ગામમાં લોટ માંગવાય આવતો નથી અને ખાવા પીવાની પણ એને ચિંતા નથી. મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોની મોટર ગાડી લઈ ભણેલા ગણેલા શ્રીમંત એને મળવા આવે છે. મને તો એ બાવો કોઈ ભેદી લાગે છે. સરકારનો કોઈ ગુનેગાર કે જાસૂસ હોય એવું બને. મુખીની વાત સાંભળી ફોજદારે મનમાં વિચાર કર્યો કે લાવ જરા તપાસ કરી લઉં. હું પણ ફોજદાર છું. કોઈ ભેદું પકડાશે તો મારો પણ વટ પડશે. ઉપરી સાહેબો પણ ખુશ થશે અને ઝટપટ બઢતી મળશે. આમ વિચારી ફોજદાર બાવા પાસે આવ્યા. દૂરથી જ ઊભા રહી તપાસ કરવા લાગ્યા. તે સમયે અવધૂતજી ગુફાના ઓટલા પર પડ્યા મસ્તીમાં માથા નીચે હાથ રાખી સૂતા હતા. અમલદાર મોઢા પર ગર્વ લાવી આંખો ઝીણી કરી આમ તેમ નિરીક્ષણ કરવા લાગ્યા. આખી જગ્યા સારી રીતે જોઈ લીધી. પછી અવધૂતજીને નકશીક જોઈ રહ્યા. અવધૂત તો નિજ મસ્તીમાં આંખો બંધ કરી પડ્યા રહ્યા. પહેલી નજરે જોતા ફોજદાર ડઘાઈ ગયા, પણ પોતાના હોદ્દાની યાદ આવતા સ્વસ્થ થયા અને અવધૂતની એકદમ નજીક આવી ઊભા રહ્યા. મું પર ખુમારી લાવ્યા, ખોંખારો કરી બૂટ ખખડાવ્યા અને બાવાને જગાડવાનો પ્રયત્ન કર્યો. અવાજ સાંભળી અવધૂતજીની આંખો ખુલી. જોયું તો સામે ફોજદાર પોતાના કુટુંબ અને વર્તણિયા સાથે ઊભા હતા. અતિશય ગર્વ અને અક્કડ થઈ ઊભા હતા. છતાંય અવધૂત જરાય હાલ્યા ચાલ્યા નહીં. બાવો બેઠો થયો નહીં અને તેમને આવકાર પણ આપ્યો નહીં. તેથી ફોજદારને ગુસ્સો આવ્યો. તેમણે કડક થઈને પૂછ્યું, હે બાવાજી, તમે ઘણા કિમિયા કરો છો એમ સાંભળ્યું છે. એકાદ કિમિયો અમને પણ કરી બતાવો. મુખ મલકાવી અવધૂતજી બોલ્યા, કિમિયા તો હું ઘણા જાણું છું, પણ તમે ધારો છો તેવા કિમિયા હું નથી કરતો. એમ? ત્યારે કેવા કિમિયા કરો છો? હે? તમારા જેવા હેવાનને માનવ કરવાનો કિમિયો કરી બતાવો, જો તમારી ઈચ્છા હોય તો. આ સાંભળતા જ હાકેમ છેડાઈ ગયો. ગુસ્સે થઈ બોલ્યો, હું કોણ છું તે તમે જાણો છો? અવધૂત બોલ્યા, તમે કોણ છો એ જાણીને મારે શું કરવું? હું તો તમારામાં રામને જોઉં છું. સંતની આવી વાત તે અજ્ઞાની સમજી ન શક્યો. તે વધુ ક્રોધે ભરાયો અને તેણે સંત સામે લાત ઉગામી અને બોલ્યો, હું અહીંનો અમલદાર છું, તાલુકાનો ફોજદાર છું. અવળું બોલતા પહેલા થોડો વિચાર કરી લેજે. શ્રીરંગ બોલ્યા, હું કેમ કરી માની લઉં? ફોજદાર તો ફોજ સાથે જમાદાર અને હવલદાર અને વળી પટાવાળાને સાથે લાવે, ત્યારે જ તેની ખરી ઓળખ થાય. પણ તમે તો પત્ની, બેટી અને સાડીની ફોજ લઈને આવ્યા છો. પછી કોઈ અજાણ તમને કેવી રીતે ઓળખી શકે? આટલું અવળું બોલશો તો આપનું માન કોણ રાખશે? હું તો મારી મસ્તીમાં અહીં પડી રહ્યો છું. તમે અહીં આવી મને ત્રાસ કેમ આપો છો? જગતની ઝંઝટ છોડી અહીં જંગલ ઝાડીમાં આવીને બેઠો અને તમે બધા અહીં પણ ઠરવા દેતા નથી. દુનિયા છોડી જંગલમાં એકલો રહું છું તો શા માટે અહીં આવી મને હેરાન કરો છો? અવધૂતના આવા વચન સાંભળી ફોજદાર શરમાયો અને વિનમ્ર ભાવે નમસ્કાર કરી
ચૂપચાપ ચાલ્યો ગયો. વર્તણિયાએ આ જોયું અને તેણે ગામમાં વાત કરી. લા બાવો તો બહુ જબરો લાગે છે, મોટા સાહેબને પણ માત કરી દીધા. વર્તણિયાની વાત સાંભળી ગ્રામજનોએ ફરી તર્ક વિતર્ક શરૂ કર્યા. બાવો જરૂર સરકારી ભેદું લાગે છે, નહીં તો ફોજદાર સાહેબ તેને શું કામ નમન કરી જતા રે હે? શંકા કુશંકાના જાળા ફરી ચારે તરફ બાજ્યા. કોઈ તેમને સમજી શકે નહીં. અવધૂત બધા માટે એક કોયડો બની ગયા. પાછળથી ઘણી વખત રંગ અવધૂત પોતે પણ કહેતા. અવધૂત તો ખુદ પોતાના માટે એક કોયડો છે. કઠિન સાધના અને અનુષ્ઠાનમાં અવધૂતના દિવસો આમ ને આમ પસાર થઈ રહ્યા હતા. ધીમે ધીમે સમાધિના સુખનો આનંદ પણ તેઓ લેવા લાગ્યા. હવે ભિક્ષા બનાવવાની ખટપટ છોડી ભક્તો જે પણ તૈયાર ભિક્ષા લાવતા તે કુટીરમાં શિકા ઉપર એક થાળીમાં ભેગી કરી રાખે. દૂધની દશમી, પૂરી, મૂઠિયા, ઢેબરા જે કંઈ પણ લાવે તે બધું સાથે મૂકે. અઠવાડિયામાં રવિ અને ગુરુ 2 દિવસે તેમના ભક્તો આવતા અને સાથે ભિક્ષા પણ લઈ આવતા. રવિવારની લાવેલી ભિક્ષા ગુરુવાર સુધી ચાલતી, તો ગુરુવારે બનાવેલી ભિક્ષા રવિવાર સુધી ચલાવી લેતા. આમ પ્રેમથી તૈયાર ભિક્ષા ચલાવી લઈ સાધના, સમાધિ આગળ વધતી રહેતી અને સદા સદગુરુના ચરણોનું તેઓ ધ્યાન ધરતા. એક દિવસ કોઈ ભિક્ષામાં 2-4 મઠિયા લઈ આવ્યો. બીજે દિવસે અવધૂતજીએ ફક્ત 1 મઠિયું ખાધું કે તેમના અંગ સોજી ગયા અને ગળામાં અને આખા શરીરમાં દાહ વધવા લાગ્યો. બેચેની થવા લાગી અને અતિશય પીડા થઈ. શરીર જાણે સળગી રહ્યું હતું અને શરીર થર થર ધ્રુજે. અચાનક તેમને ઠંડી ચડી ગઈ અને તેમનાથી બેઠા ન થવાય. પ્રાણની ગતિ ધીમી થવા લાગી. થોડી વારમાં ગરમ લોહીની ઉલટીઓ થવા લાગી અને અન્નનો કણે કણ બહાર નીકળી ગયો. ઉલટીઓ બંધ થઈ, પણ તેમને માથામાં ભારે દુખાવો થવા માંડ્યો અને ચક્કર ચડવા લાગ્યા. નાડીઓ જાણે તળ તૂટવા લાગી. અવધૂતે જાણ્યું કે હવે નક્કી મોત નજીક આવી ગયું છે. છતાં તેમણે મૃત્યુના ડરને મચક ન આપી અને પોતાના ચિત્તને સ્વસ્થ કર્યું અને જાણે મૃત્યુને પડકાર આપતા હોય તેમ બેઠા થઈ હસતા હસતા તેઓ પ્રાર્થના કરી રહ્યા. કાળ જાણે ક્રૂર બની મોં ફાડી સામે ઊભો હતો. છતાં અવધૂતના મોઢે એક સુંદર પ્રાર્થનાની રચના થઈ. ભલે અતિશય દાહ કે તીક્ષ્ણ ઠંડીથી આમ પીડાએ દેહ વા વ્યાપે દર્દ અફામ. ભલે રુધિરની વાંતિથી માથું ફાટી જાય, પ્રાણોની આ ગ્રંથિઓ ભલે ને તૂટી જાય, પણ મૃત્યુના દ્વાર પર આજે હું આ પલ ખડો છું પર્વત સમો, જોને થઈ અચલ. આત્મા કેરું વિસ્મરણ એ જ મૃત્યુ જાણ. દેહભંગ મૃત્યુ નથી એ જ નિશ્ચયમાન. સ્થિર બોધ અથાય તો
કોણ બાપડું મોત. યમ કિંકર પણ ભાગતા જેમ પ્રકાશે દ્વાંત. અજર અમર હું આત્મા નિર્ભય નિર્વિકાર. માટીના આ દેહથી શો મારે વ્યવહાર. માટીના આ દેહથી શો મારે વ્યવહાર. ઓ મૃત્યુ, આ દેહથી થતો હોય સંતોષ તો લઈ જા ખૂબ પ્રેમથી. કહું છું કરીને ઘોષ, શાને તું ભય પામતું. આવ બની નિર્ભય, આવ તને નિર્ભય કરું. સમય કરીશ ના વ્યય. રોગો તારા અનુચરો હર મુજથી આમ. ભય પામીશે ભાગતા આવો ધારીને હામ. અરે રે દૂતો યમતણા મારી ધાકે આમ. જોજો ભાગ્યા અરે અરે મુઠ્ઠી દઈને તમામ. મુજ ધાક એ ભાગિયા, શું એમાં મુજ વાક. ભાગ્યા થઈ નિરાશ એ બની બાપડા રાંક. વિડંબના મૃત્યુ તણી આ કેવી કહેવાય. અવધૂતજીએ મૃત્યુને ધરી દીધી નીચકાય. આમ અવધૂત મુખથી આ શુભ સ્તોત્રની રચના થઈ. સામે મોત ખડું હતું છતાં પ્રેમથી ગાતા હતા. એમના મનની સ્થિરતા કોઈ સમજી નહીં શકે. શરીરની ક્ષણભંગુરતા અને આત્માનુભૂતિ સ્તોત્ર વડે કેવી નિતરતી હતી. યમદૂતોના હાસ્યની સામે જાણે તેમની હાંસી ઉડાવી રહ્યા. અડગ એક પહાડની જેમ મૃત્યુને પણ પડકાર આપે એવા આ અવધૂતના પ્રત્યક્ષ દર્શન વિના તે ખ્યાલ ના આવી શકે. આવી અવધૂતી કક્ષાનો કોઈ ખ્યાલ ન આવે. આ વિષપ્રયોગ કોણે કર્યો હશે અને શું કામ કર્યો હશે? કયા દુષ્ટ વિચારોથી પ્રેરાઈને આવો પ્રયોગ કર્યો હશે? આવું કરવાથી એને શો લાભ થયો હશે? એ તો ફક્ત પ્રભુ જ જાણે. પણ અવધૂતને અહીં એક અનોખો અનુભવ મળી ગયો. પોતાની અવધૂતી કક્ષાનું આજે માપ નીકળી ગયું. પ્રભુ પણ પોતાના ભક્તોને અપાર દુઃખ આપીને કસોટી કરે છે અને તેની પરીક્ષા કરી તેને અપાર સુખ પણ આપે છે. ભક્તોના સદભાગ્યથી પ્રભુએ અવધૂતનો શુભ દેહ વિષપ્રયોગથી બચાવ્યો. ઝેર બધું જ નીકળી ગયું અને દાહ શાંત થયો અને રંગના અંગે અંગમાં નવો ઉત્સાહ વહી રહ્યો. વિષપ્રયોગ નિષ્ફળ ગયો અને દુર્વૃત્તિની હાર થઈ. સદવૃત્તિની જીતનો જય જયકાર થયો. સાધના પથ પર ચાલવું અતિ વિકટ છે. સાધકની અનેક રીતે કસોટી થાય, પણ કોઈક જેવા ગુરુભક્ત આ કસોટીઓ પાર કરી શકે. જેના માથા પર સમર્થ સદગુરુનો હાથ હોય. સંસારની ઉપાધિઓ નડે નહીં એટલે જ સંસાર છોડીને વન વગડે વાસ કર્યો, છતાં આ સંસારના સ્વાર્થી અને દ્વેષી લોકો આવા સાધકના પથ પર અનેક વિઘ્નો ઊભા કરે છે. અવધૂતને હેરાન કરવા આજુબાજુના ગામ લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં બધા વ્યર્થ ગયા. મોરનો શિકાર કરવો સરકારી અપરાધ કહેવાય, છતાં ઘણા માંસાહારીઓ માંસ ખાવા મોરનો અંધાધૂંધ શિકાર કરતા. મનુષ્યના ખૂનનો જે ગુનો નોંધવામાં આવે છે તેવો જ ગુનો
મોરના શિકાર કરવા પર નોંધાય છે, અને તેવી જ શિક્ષા મોરના શિકારીને મળે છે. એક દિવસ કોઈ શિકારીએ જાણતા કે અજાણતા એક મોરનો શિકાર કર્યો. માર્યા પછી મોરના મૃત શરીરને લઈ જવાને બદલે નારેશ્વરના સ્થાનમાં નાખી ગયો. રાત્રે અંધારામાં છાનામાના મોરનું મળદું કોઈ જોઈ જાય નહીં તે રીતે નારેશ્વરના શિવાલય પાસે મૂકી દીધું. કદાચ એના મનમાં હશે કે સવાર થતાં મરેલા મોરને જોઈ કોઈ પોલીસને ખબર આપશે અને તપાસ કરવા ફોજદાર આવશે અને બાવાજીને જેલ ભેગો કરશે. અને પછી બાવાજી નારેશ્વરમાં ફરીવાર આવશે નહીં, અથવા તો સવારે સવારે મોરનું મળદું જોઈ આ બાવો બીકનો માર્યો અહીંથી ભાગી જશે, અને પછી આ નિર્જન વનમાં સ્વચ્છંદે માલવામાં કોઈ વાંધો નહીં આવે. સવાર થવા આવી હતી. અવધૂતજી ધ્યાન મુક્ત થઈ કુટીરની બહાર આવ્યા. કુટીરના ઓટલે ઊભા રહ્યા. ત્યાં તો તેમને કોઈ અમંગળ તત્વના અણસાર થયા. તે સમયે નારેશ્વરમાં કમલદાસ નામના એક સાધુ રોકાયા હતા. તેઓ વહેલા વહેલા અવધૂતજી પાસે આવ્યા. હાથ જોડી અને દુઃખી થઈ તેઓ બોલ્યા, બહુ બુરો બનાવ બન્યો છે પ્રભુ. અવધૂતજીએ કહ્યું, શું થયું? કેમ આમ ગભરાવ છો? તમે શાંત થઈ મને જે કાંઈ બન્યું હોય તે વિગતવાર કહો. તેમના શબ્દો સાંભળી કમલદાસ શાંત થયા. તેમનામાં હિંમત આવી અને તેમણે કહેવાનું શરૂ કર્યું, કોઈ દુષ્ટે મોર મારી તેનું મળદું શિવાલય પાસે મૂકી દીધું છે, જેથી પોલીસના લફરા થાય અને પોલીસ આવીને આપને હેરાન કરે. અવધૂતજીને કમલદાસની વાતનો ખ્યાલ આવી ગયો. તેમણે તત્કાળ એક જણને લીલોડ ગામે મોકલી પોલીસ પટેલને નારેશ્વર બોલાવ્યા અને તેમને બધી વાત વિગતથી જણાવી. પોલીસ પટેલ તરત જ પરિસ્થિતિને પામી ગયા અને આ કોઈ કુકર્મીનું કામ છે એમ સમજી ગયા. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે મૃત મોરને રેવા જળમાં સમર્પિત કરી દીધો. આમ બધું અનિષ્ટ દૂર થયું. અવધૂતજીને સમજ પડતી નથી કે શા માટે આ બધા લોકો મારા માટે વ્યર્થના વિઘ્નો ઊભા કરે છે. હું તો આશ્રમની બહાર પગ પણ મૂકતો નથી અને લોકો સાથે કોઈ લેવા દેવા રાખતો નથી. કોઈ ગામમાં જતો નથી કે ગામના કોઈ કાર્યોમાં વિઘ્ન પણ નથી નાખતો. છતાં આ બધા શું કામ મને પજવે છે? ત્યાં તો વીજળી સમાન એક વિચાર તેમના મનમાં ચમકી ગયો. તેમણે પોતાના મનને સમજાવતા કહ્યું, આ વિઘ્નો જ તારા સાચા સહાયક છે. તે આળસથી હરદમ તારી રક્ષા કરે છે. વિઘ્નો અહીં વારંવાર આવી તને સજાગ રાખે છે અને આ રીતે તારા પર ઉપકાર કરે છે. સાધક જો આળસ કરે તો અધવચ રખડી જાય અને તેની સાધના અધૂરી રહી જાય. આ રીતે આ બધી કસોટીઓ તને સદા ચેતેલો રાખી બમણી હિંમત આપે છે. પંથીના પથ પર જો કાંકરા અને કાંટા હોય, ખાડા ટેકરાથી વારંવાર તેને ઠેસ લાગતી હોય, તો જ તે સજાગ અને સાવધ રહી ધીમી ગતિએ અને ચીવટાઈથી ધ્યાન રાખી ચાલે છે. તે જ રીતે સાધના પથ પર કસોટીઓ ન થાય તો સાધકના મનમાં અહમ આવી જાય અને અહંકાર અંધત્વ છે. અહમ પોષતા મનમાં બેદરકારી જાગે છે અને
સ્વાધ્યાયે બેદરકારી આવતા સાધના છોડી સાધક ઊંડા ખાડે પડે છે. વિઘ્નો આવવાથી સાધક સદા સજાગ રહે છે અને આળસને પછાડી સાધનામાં રત રહે છે. આ રીતે વિઘ્નો આવી ખૂબ કસોટી કરી સાધકને સાવચેત કરી તેની ધાર તેજ કરે છે. એક સાચા સાધકની જેમ શ્રીરંગ પોતાના મનને વિવિધ રીતે સમજાવતા હતા. તેમના મનમાં ગુરુ ભક્તિનો નવો ઉમંગ જાગી રહ્યો હતો. કલમ બાલકની ત્યાં અટકી અત્ર જો જાય, રંગ અનેરો લાવશે પ્રેરતા રંગ સદાય. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત.